ચેનલ ઓફ વડોદરા। નેત્રંગ ગામમાં આવેલ શ્રીમતી MM ભક્ત સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ 2024-25ની ઉજવણી કરવામાં આવી હતી। નેત્રંગ ગામમાં આવેલ શ્રીમતી MM ભક્ત સ્કૂલ ખાતે નેત્રંગ વિભાગીય કેળવણી મંડળ સંચાલિત RK ભક્ત વિદ્યાલય અને શ્રીમતી MM ભક્ત સ્કૂલનો વાર્ષિક ઉત્સવ 2024-25ની ઉજવણી કરવામાં આવી, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાંસ્કૃતિક સમૃદ્ધિ તથા કલાત્મક અભિવ્યક્તિનું મનમોહક મિશ્રણ રજૂ કરાયું હતું। ધોરણ 11ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ રામાયણ આધારિત ડાન્સ દ્વારા પરંપરાઓ અને મૂલ્યોનું પ્રદર્શન કરી રામાયણ થીમના સારને રંગભૂમિ પર જીવન કર્યું હતું। રંગબેરંગી નૃત્યોથી માંડીને અભિનય તથા સંગીતની ઉત્કૃષ્ટ રજૂઆત દ્વારા સ્ટેજ અને દર્શકો ગુંજી ઉઠ્યા હતા। ત્યારે 4 વિદ્યાર્થીનીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ સંચાલન કરવામાં આવ્યું હતું। ખૂબ સુંદર આયોજન તથા હૃદયસ્પર્શી પ્રસ્તુતિ સાથે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સામૂહિક એકતા તથા ઉજવણીની ભાવનાને દર્શાવી ત્યાં હાજર રહેલા દરેક પ્રેક્ષક મિત્રોને મંત્રમુગ્ધ કરી તેમના ઉપર કાયમી છાપ છોડી હતી। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ વિજયસિંહ સુતરિયા, હરિવર્ધન ભક્ત, ધર્મેશ ભક્ત, રોશન ભક્ત અને વાલીઓ, ગ્રામજનો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। રામાયણ આધારિત ડાન્સથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા। ધોરણ 11ની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સનાતન હિન્દુ ધર્મ વિશે લોકો જાણે અને અસત્ય પર સત્યની જીતથી સમગ્ર ભારત વર્ષમાં અજય અમર બની ગયેલી કથાને સમજે તે હેતુથી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રામાયણ આધારિત ડાન્સ મંચ પર રજૂ કરવામાં આવ્યો હતો। 12 મિનિટના આ ડાન્સ દરમિયાન રામાયણના 9 જેટલા પાત્રો દ્વારા મંચ પર પ્રસ્તુત કરવામાં આવેલ ડાન્સથી દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા। આ રામાયણ આધારિત ડાન્સમાં 23 વિદ્યાર્થીઓએ ભાગ લઈ રામાયણ થીમના સારને રંગભૂમિ પર જીવન કર્યો હતો। કેળવણી મંડળ સંચાલિત RK ભક્ત હાઈસ્કૂલ અને શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલનો આજે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી। એમાં મોટી સંખ્યામાં વાલીઓ અને મુખ્ય મહેમાનો પધાર્યા। ખરેખર અમને ખૂબ જ આનંદ થયો કે આવું વાતાવરણ આ સંસ્થામાં ઘણા વખતથી જોવા મળ્યું અને આ સંસ્થામાં આ રીતે જો ચાલશે તો મને નથી લાગતું કે આનો વિકાસ ન થાય। આમાં લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક અમે દાનની જાહેરાત કરવા માંડી તો દાનની એવી સરવાણી ફૂટી કે દાન એટલા બધા લોકો આપવા હજુ પણ તૈયાર છે કે અમને એમ થશે કે અમારું પ્રોગ્રામ પૂરો થશે કે નહીં, પરંતુ હવે અમને લાગે છે કે આ સ્કૂલમાં કોઈ પણ જાતની અગવડ ન પડે અને બાળકોનું પણ ભાવિ એ સાથે ઉજ્જવળ બનશે એની અમને ખાતરી છે। આ સ્કૂલના શિક્ષકો તેમજ RKના શિક્ષકો એટલા બધા કંતીલા છે કે વિદ્યાર્થીઓ પાછળ ખૂબ મહેનત કરે છે, સારું પરિણામ મેળવવાની પ્રયત્ન કરે છે, વિદ્યાર્થીઓને એની રહેણી કહેણીને સુધારે છે અને ખરેખર આજે જે આ લોકોને જે આ બધી ટ્રેનિંગ આપીને જે કરી કૃતિઓ એ કૃતિ મેં જિંદગીમાં હજુ આવી નિશાની નહોતી। આજે ખરેખર મને ખૂબ આનંદ થયો કે આવી કૃતિ આપણા એરિયામાં અને એ પણ ખૂબ જ ભવ્ય કે લોકોમાં એમ છવાઈ જવાય। અને આ દીકરીઓએ અને દીકરાઓએ ખૂબ મહેનત કરી છે, તેમાં મારા નાના ગલુડિયા એ તો કેવા પડે, એને તો વખાણવા પડે આપણે કે આ સ્ટેજ પર આવી શકે। જે અમારી એવી ઉંમર હતી ત્યારે અમે સ્ટેજ પર આપતા ગભરાતા, આજે ગભરાયા વગર સ્ટેજ પર આવીને જો આ કાર્ય કરતા હોય તો એમાં શિક્ષકોનો મુખ્ય ફાળો ગણાય। એટલે આ તકે હું એ સર્વનો ખૂબ ખૂબ ઋણી છું અને ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામો થાય ત્યારે પ્રિન્સિપાલ શ્રી અને આપણા પ્રમોદ સર એમણે જે મહેનત કરી છે ખરેખર બિરદાવવા જેવી છે। એ લોકોને ભૂખા તરસ્યા એમની પ્રસંગ કેમ પૂરો કરવો એ જ એમનો ધ્યેય હતો અને એટલે જ આ પ્રસંગ પૂરો કરી શક્યા છીએ, માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ મારા સાથીદારોએ મંત્રી અને એમણે પણ ખૂબ ખૂબ મહેનત કરી અને સહકાર આપ્યો છે, બદલ એમનો પણ ઋણી છું। જ્યારે સત્તા પર લીધી ત્યારે અમે આ સ્કૂલની વિઝિટ લીધી ત્યારે અમને એમ લાગ્યું કે આ વિદ્યાર્થીઓ આવી સ્કૂલમાં ભણે તો એની માનસિકતા કેવી થાય, તો એની માનસિકતા સુધારવા એને માટે અમારું એક પહેલું પગલું હતું કે આને રિનોવેશન કરવા માટે જે કંઈ કરવું ઘટે
તે કરવું જોઈએ અને એની શરૂઆત મેં મારાથી જ કરી. આ રંગરોગાનની શરૂઆત મેં મારાથી કરી અને મારો ફ્રેન્ડ એ બે થઈને મેં આ શરૂઆત કરી અને આજે એ રૂમની શરૂઆત કરીને એ રૂમમાં જે દાન આવી રહ્યા છે કે અમારા 35 રૂમ અમારા પૂરા થશે એમાં શંકાને સ્થાન નથી. લગભગ 20 રૂમ તો આજે આવી ગયા છે. હવે બાકી રહ્યા થોડાક જ છે. એ પણ નેત્રંગમાંથી અમને મળ્યું છે કે અમે પણ રૂમ કરવા તૈયાર છીએ. ભવિષ્યમાં અમને મળવાનું છે એની ખાતરી. અને આ સ્કૂલની રોનક સ્કૂલના જોની સાથે મિટિંગનું આયોજન કરવા માંગીએ છીએ. એની સાથે મિટિંગ કરીને એનું બાળક ક્યાં કાચું છે, શું કરે છે, એના વર્ગ શિક્ષક સાથે રાખી પ્રિન્સિપાલ અને સુપરવાઇઝર સાથે રહીને એને શું કરવું, કેવી રીતે એને ગાઈડ કરવા, એ તબક્કામાં અમે જઈ રહ્યા છીએ.